જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે ગુજરાતના પોપ્યુલર એટલે કે પ્રખ્યાત એવા ભાઈ જિગ્નેશભાઈ કવિરાજ વિશે હું તમને થોડીક જાણકારી જણાવવા જઈ રહ્યો છું. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જે આપણા ગુજરાતના લોક ડાયરા કલાકાર છે, જે લોકપ્રિય કલાકાર છે, તેના વિશે એટલે કે ભાઈ જિગ્નેશ કવિરાજ વિશે હું માહિતી જણાવવા જઈ રહ્યો છું. જેમ કે ભાઈ જિગ્નેશ કવિરાજ પાસે કેવો બંગલો છે અને તે ક્યાં આવેલો છે, અને હાલ જિગ્નેશ કવિરાજ ક્યાં રહે છે, અને જિગ્નેશ કવિરાજ પાસે કેટલી કાર છે, એટલે કે કાર કલેક્શન કેટલું છે એમની પાસે, અને એનાથી વધારાની માહિતી જેમ કે તેમનો અભ્યાસ કેટલા સુધી થયેલો છે, અને તે હાલ ક્યાં રહે છે, કેટલી તેમની ઇન્કમ છે, અને કેટલા તેના ફેમિલીમાં લોકો છે, એટલે કે તેના ફેમિલી વિશે થોડીક માહિતી આપીશ તમને. તો આ A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે, અને આવા શું કહેવાય જાણકારી માટેના વિડિયો તમારી સુધી પહોંચતા રહે, અને હાલ ગુજરાતમાં શું થઈ રહ્યું છે એની પણ જાણકારી તમને મળતી રહે. તો શરૂ કરીએ. તો શરૂ કરતાની પહેલા ભાઈ આપણે સૌથી પહેલા જિગ્નેશ કવિરાજનું સાચું નામ જાણી લઈએ. જી હા મેં સાચું સાંભળ્યું છે. તો જિગ્નેશ કવિરાજનું સાચું નામ છે જિગ્નેશ બારોટ. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, જિગ્નેશ બારોટ. અને હાલ ગુજરાતમાં તે પ્રખ્યાત છે, જેમ કે ભાઈ જિગ્નેશ કવિરાજ તરીકે તે પ્રખ્યાત છે, અને જિગ્નેશ કવિરાજ અને ઉપરાંત જીગો તરીકે તે શું કહેવાય તેમના નામથી તે પ્રખ્યાત છે. અને હાલ તો તેમના મોટા ભાગે સોંગ બેવફાઈના હોય છે, એટલે બેવફાના સોંગ પર સૌથી વધારે તે કામ કરે છે. અને તેમનું વાયરલ સોંગ કયું હતું અને પ્રખ્યાત સોંગ કયું છે તે પણ હું તમને જણાવવા જઈ રહ્યો છું. અને મેં તમને કીધું તેમના Instagram પેજ પર વાત કરીએ તો તેમના Instagram પેજ પર 2 મિલિયન ફોલોવર્સ છે, એટલે કે 20 લાખ ફોલોવર્સ છે તેમના Insta પેજ પર. તો તમે વિચાર કરી શકો છો કે ગુજરાતમાં તેના કેટલા ચાહકો છે જિગ્નેશ કવિરાજના. તો તે Instagram પેજ પર તેમની પોસ્ટ અપલોડ કરતા હોય છે, રીલ્સ અપલોડ કરે છે, અને સ્ટોરી પણ અપલોડ કરતા હોય છે જિગ્નેશ કવિરાજ તેમના Instagram પેજ પર, બરોબર. અને તેમના ગામ વિશે વાત કરીએ તો તેમના ગામનું નામ ખેરાળુ ગામ છે, અને તે મહેસાણા જિલ્લામાં આવેલું છે. અને હાલ જિગ્નેશ કવિરાજ ખેરાળુ ગામમાં જ રહે છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને હવે તેમના અભ્યાસ પર વાત કરીએ તો કે તેમને ક્યાં સુધીનો અભ્યાસ કરેલો છે, તો કે ભાઈ તેમને કુલ 8 ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે, પછી તેમને અભ્યાસ છોડી દીધેલો છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. હવે તેમના ફેમિલી વિશે થોડીક વાત કરી લઈએ તો ફેમિલીમાં તેમના પિતાનું નામ છે હસમુખભાઈ બારોટ, અને તેમના માતાનું નામ છે સરલાબેન બારોટ. અને જિગ્નેશ કવિરાજના લગ્ન પણ થઈ ગયેલા છે. તો તેમના પત્નીનું નામ છે એકતાબેન બારોટ. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને તેમના શું કહેવાય બે દીકરીઓ છે અને એક દીકરો છે. દીકરાનું નામ જે છે જયવીરસિંહ બારોટ છે, જયવીર બારોટ છે. અને તેમના ફેમસ સોંગ વિશે વાત કરીએ તો ભાઈ તમે સોંગ બધાએ સાંભળ્યું હશે. જે સોંગનું નામ હું આપતા જ તમને ખબર પડી જશે કે ભાઈ કયું સોંગ છે. તો તેમનું સોંગ પોપ્યુલર અને ફેમસ સોંગ જે લોકોને અતિશય પસંદ આવ્યું હતું, તે સોંગનું નામ છે હાથમાં છે વિસ્કી. જે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તેમનું પોપ્યુલર સોંગ હોય તો હાથમાં છે વિસ્કી. તે સોંગ અતિશય વાયરલ થયું હતું અને અતિશય લોકોને ગમ્યું હતું, અને લોકો જ્યાં ત્યાં જોતા એ સોંગ ચાલતું હતું, એટલે જો આવતાની સાથે જ તે સોંગ ટ્રેન્ડિંગમાં આવી ગયું હતું. અને હવે તેમની કાર કલેક્શનની વાત કરીએ તો જેમ કે ભાઈ તેમની પાસે કુલ કાર કેટલી છે એના વિશે માહિતી આપું છું. તો કે ભાઈ સૌથી પહેલા તેમને એક સ્વિફ્ટ કાર લીધી હતી, અને એના પછી એક ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર ગાડી લીધી હતી, અને એમના પાસે એક મર્સિડીઝ ગાડી પણ છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને બ્રેઝા પણ ગાડી છે, અને આગળ ગાડી હોઈ શકે છે, અને વધારે માહિતી મને મળેલી નથી. તેમની ઇન્કમ પર વાત કરીએ એટલે કે તેમની આવક કેટલી છે તેના પર વાત કરીએ તો ભાઈ તો એ તેમની ઇન્કમ તેમના લાઈવ પ્રોગ્રામ અને સ્પોન્સરશિપ પર આધારિત હોય છે. તે હું તમને ન કહી શકું, કેમ કે તેમના પ્રોગ્રામ દરમિયાન કયા પ્રોગ્રામે કેટલા પૈસા હોય છે સ્પોન્સરશિપ પર આધારિત હોય છે. અને હાલ તે શું કહેવાય ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરે છે. તેમના ગુજરાતી મૂવી પણ ઘણા બધા તમને જોવા મળી શકે છે. એટલે હાલ ગુજરાતીમાં શું કહેવાય મૂવીમાં પણ તેમને કામ ભજવેલું છે, એટલે પિક્ચર પણ તેમને ઘણા બધા ગુજરાતી બનાવેલા છે. અને તેમના મકાન વિશે વાત કરીએ તો ભાઈ મકાનની જાણકારી મને કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી.
એક મારી ભૂલ છે કે ભાઈ તમારી સમક્ષ એક મકાનની જાણકારી ન લાવી શક્યો, અને તમે કોમેન્ટ કરી શકો છો કે તેમનું મકાન ક્યાં આવેલું છે અને ક્યાં રહે છે, રહે છે ને ક્યાં તેમનું મકાન આવેલું છે તે કોમેન્ટ કરી શકો છો, બરોબર. અને જિગ્નેશ કવિરાજ હાલ ગુજરાતમાં જ પ્રખ્યાત છે એવું નથી, આખા ભારતમાં તેમનું નામ અત્યારે હાલ પ્રચલિત છે, એટલે કે આખા ભારતમાં તેમનું નામ પ્રખ્યાત છે, માત્ર ને માત્ર ગુજરાતમાં પ્રખ્યાત છે એવું નથી ગાઈસ, આખા ઇન્ડિયામાં તેમનું નામ ગુંજતું હોય છે. જે કોઈના ફેવરિટ કલાકાર હોય તે લોકો કોમેન્ટ કરી શકે છે જિગ્નેશ કવિરાજ, અને અન્ય કોઈ જે લોકોનો કલાકાર ફેવરિટ હોય તો અન્ય કોઈ કલાકારનું નામ કોમેન્ટ કરી શકે છે. અને હવે આના પછી નેક્સ્ટ વિડિયો કયા કલાકાર વિશે બનાવવું તે પણ કોમેન્ટમાં જણાવવાનું છે. જેમ કે ભાઈ કોઈ પણ વ્યક્તિની, એટલે કે સૌથી વધારે જે કલાકારની કોમેન્ટનું નામ હશે, એટલે કે સૌથી વધારે જે વ્યક્તિનું નામ હશે, એક્ઝામ્પલ તરીકે જિગ્નેશ કવિરાજ, તો કે ભાઈ જિગ્નેશ કવિરાજ તો મેં વિડિયો બનાવી નાખ્યો છે. પછી બીજું એક્ઝામ્પલ આપું તમને, જેમ કે ભાઈ કીર્તિદાન ગઢવી, તો કે કીર્તિદાન ગઢવીના નામની કોમેન્ટ સૌથી વધારે હશે તો નેક્સ્ટ ટાઈમ કીર્તિદાન ગઢવી વિશે હું વિડિયો બનાવીશ. અને અન્ય કોઈ પણ કલાકારના સૌથી વધારે નામ હશે કોમેન્ટમાં તો એના વિશે પણ માહિતી આપીશ. તો મારી ઇન્ફોર્મેશન તમને કેવી લાગી ગાઈસ તે કોમેન્ટ કરી શકો છો. અને જો તમે મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને જેમ કે ભાઈ આવા જાણકારીના વિડિયો સૌથી વધારે હું તમારી સમક્ષ લાવીશ, અને 50% મારી ચેનલમાં તમને ધાર્મિક સ્થળોના વિડિયો જોવા મળી શકશે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને બની શકે કે તમે જે સ્થળ ન જોયું હોય તેના પણ વિડિયો મારી ચેનલમાંથી તમને જોવા મળી શકશે. અને હાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, ગુજરાતમાં જે વાયરલ ચાલી રહ્યું હોય, જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તેના વિશે ભરપૂર માહિતી મેળવીને, એટલે કે ટોટલ ઇન્ફોર્મેશન મેળવીને હું વિડિયો બનાવું છું. તેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે, એટલે કે ટુ ઝેડ ઇન્ફોર્મેશન તેમાં સમાવેશ હોય છે. એક વિડિયોમાં તમને ટોટલ ઇન્ફોર્મેશન, એટલે કે ટોટલ માહિતી મળી રહેવાની છે. જે હાલ કોઈ ગુજરાતમાં જે કાંઈ પણ ચાલી રહ્યું હોય તેની એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો પ્લીઝ ગાઈસ મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડિયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.